તે મારી માતાજીને પથ્થરની મૂર્તિ કીધી છે, એના માટે તારે જાહેરમાં માફી માંગવી પડશે ને પડશે. અરે મરી જાવ તો ના માફી માંગુ. અરે મોટા ભાઈ, તારે નહીં, બધાને માંગવી પડે. તે એક સમાજમાં રહેતો તું વ્યક્તિત્વ છો અને તે માતાની તે વ્યક્તિઓની આસ્થા સાથે તે રમત કરી છે. પથ્થરની મૂર્તિ જ માનું છું હું. તમને કહું છું કે પથ્થરની મૂર્તિ સિવાય હું બીજું કઈ નથી માનતો. આ ઓડિયો મૂકજો. ઓરિજિનલ એક બાપની ઓલાદ હોય ને તું તો આ ઓડિયો મૂકજે. હા ભલે ભલે ભલે. બોલે બાકી આ ઓડિયો હું મૂકીશ. સાલા લુખ્ખા માર્કેટમાં નીકળી ગયો છો. શાંતિ રાખો, શાંતિ રાખો. અરે આ ભાઈ તું શાંતિ રાખ. તને પેલા તારી ઉત્પત્તિ ખબર છે? બધાની હળી કરવા. સાહેબ, જે ભુવાજી કરે છે બરાબર, એમાં તમને કઈ પ્રશ્ન છે? બિલકુલ બિલકુલ છે. કા હજારો પ્રશ્ન છે. કા હા, નબળા વર્ગ જે છે, આર્થિક પરિસ્થિતિથી નબળા વર્ગ છે, નબળા લોકો છે જેની આર્થિક પરિસ્થિતિ પગલા કરવા જાય તો 25,000 રૂપિયા એને ફી છે અત્યારે. એટલે તમારી પાસે કોઈ એવો મોટા ભાઈ, તમારી પાસે મોટા ભાઈ સાંભળો, તમારી પાસે કોઈ એવો પુરાવો છે તો એને સાબિત કરો. તમારી પાસે કોઈ એવો પુરાવો છે 25,000 રૂપિયા લેવાય છે તો સાબિત કરો. તમે એમ કેમ કહી શકો કે ત્યાં આટલું દાન આવે છે ને આમ આવે છે? તમારે કરવાનું શું છે ભાઈ? હું મારું કામ, તમે તમારું કામ કરો. તો તમે એમને કોઈ પણ પ્રકારના તમારી પાસે પ્રૂફ નથી તો તમે કોઈ પણ વ્યક્તિની માથે તમે આક્ષેપ ન લગાડી શકો. તમે રવા દો. તમે આક્ષેપ ન લગાડી શકો. તમે આ બોલો છો, તમે કઈ રીતે બોલી શકો કે ભાઈ વ્યક્તિ પૈસા લે છે? એ બધું તમારા મનનો વહેમ એવો છે. એટલે તમે કોણ બોલો છો? સામાજિક વ્યક્તિ, સમાજમાંથી આવતો વ્યક્તિ. તમે જે સમાજ સેવાના નામે ઢોંગ કરો છો, તમે બેન દીકરીઓના વિડીયો વાયરલ કરો છો, તમે તમારા સમાજના વ્યક્તિઓના વિડીયો વાયરલ કરો છો અને તમે જેમ કહો છો ને કે બ્રાહ્મણવાદ, મનુવાદ, તો મોટા ભાઈ એક કામ કરો, તમને જો માતાજીની મૂર્તિ તમને દેખાતી હોય તો તમે તમારા મા બાપ જે કદાચ કોઈ હોય, તમારા દાદા દાદી કોઈ હોય જે ગુજરી ગયા હોય તો એના ફોટા તમારા ઘરમાં ના રાખો, નદીમાં પધરાવો. શું કામે ભાઈ તમે ઘરમાં રાખો છો? તો તમને જેમ મજા આવતી હોય તમે એમ કર્યું છે. તમે એમ ના કરી શકો. તમારે પાસે કમલેશભાઈ કોઈ કોઈ પણ વ્યક્તિને બદનામ કરી શકો એમ તમે નહીં. તમે તમારું કામ નહીં. આનો જવાબ તમારે દેવો પડશે. કોર્ટની અંદર દેવો પડશે. બરાબર છે, બરાબર છે. અમે લોકો કોર્ટની અંદર તમારે આનો જવાબ દેવો પડશે. તમે એમ કહો છો તમારી પાસે કોઈ લેખિત પુરાવા છે, તમારી પાસે કોઈ મૌખિક પુરાવા છે, આટલા પૈસા લીધા ના લીધા એમ બધા પુરાવા છે, બધા પુરાવા છે. તમે એસપી સાહેબનું દીકરા પૂછેલું બધાને સાંભળો. એ ભાઈ તમે એસપી સાહેબનું નાનું તેનું નામ લ્યો છો. હું આ ગયો તો કમલેશભાઈ તમે શાંતિ રાખો. તમે ક્યાં હોવ છો, ક્યાં નથી હોતા. અને એસપી સાહેબ જે તમે એમ કહો ને કે એસપી સાહેબ ની સામે હું પથ્થરની મૂર્તિ બોલ્યો ને એસપી સાહેબ કઈ નથી કરી શકતા, તો એસપી સાહેબ કઈ નથી કરી શકતા. મોટા ભાઈ, એસપી સાહેબ ને પણ જવાબ દેવા આવવો પડે અને તમારે પણ જવાબ દેવા આવવો પડે. કદાચ તમે કોઈ પણ વ્યક્તિ હોય. ક્યારે આવવાનું છે? અરે મોટા ભાઈ, તમારે આવવાનું જ રહેશે. કોર્ટની અંદર આવવાનું રહેશે. કેમ કે તમે એક સમાજમાં રહેતો 18 વર્ષનો એક સામાજિક વ્યક્તિ છે, જે એક સમાજમાં સન્માનનીય વ્યક્તિ છે ને નામને લાંછન લગાડો છો. હા તો બોલાવી લેજો. તમે ત્યારે બોલાવશો ત્યારે હું આવીશ. તમારે આવવું જ પડે. તમારે કોર્ટમાંથી ઓર્ડર થાય ને એટલે તમારે નહીં મોટા ભાઈ. અપાઈ દેજો નોટિસ. અરે આવી જશે. તમને આવી જશે. બાકી તમે જે વાત કરો છો પબ્લિકો લૂંટાય છે, ધૂતાય છે, તો તમે સ્થાપિત કરો. તમારી પાસે પુરાવા હોય તો કોર્ટમાં જાઓ, ગુનો દાખલ કરો. બાકી તમે કોઈ પણ વ્યક્તિ નામ ન કરી શકો. એ પણ કરી દઈશ, એ પણ કરી દઈશ. તો હોય તો સાબિત કર મારો ભાઈ. તું કોઈ પણ વ્યક્તિ નામ ન કરી શક. હું ગમે બરોબર. સમાજના નામે સમાજ સેવાના નામે જે અત્યારે તારા વિડીયો વાયરલ થયા છે ને ભાઈ, તું રહેવા દે. જે બેન દીકરીઓના ઓડિયો તારાને સાંભળેલા છે, તારી માટે નીલમબાગમાં ફરિયાદ થયેલી છે, કોડીનારમાં ફરિયાદ થયેલી છે. પૂરેપૂરા ઓડિયો છે તમારી આગળ ભાઈ. તું તારી પાસે જેમ તો તું કેમ કહેશ કે પૂરેપૂરા? તારી પાસે પૂરેપૂરા સબૂત છે? મારી આગળ પૂરેપૂરા સબૂત છે. તો સાબિત કર. હું સાબિત કરીશ. પોલીસ ચોકીમાં જા, ફરિયાદ દાખલ કર. કરીશ. અત્યારે ફરિયાદ દાખલ કર. જવાબ દેવા માટે તત્પર છીએ. એક નહીં ગુજરાત, એક સાંભળ ભાઈ, ભુવાજી માટે દલિત સમાજ નહીં, ગુજરાતમાં 18 વર્ષનો સમાજ જવાબ દેવા માટે તૈયાર છે. ભુવાજી તો પછી જવાબ દેવા આવશે, પેલા પબ્લિક આવશે.
1 રૂપિયા લીધા વગર ભુવાજીએ બધાના કામ કર્યા છે. પબ્લિક જ ગાંડી છે ને મેન તું ગાંડો છો, પબ્લિક ગાંડી નથી. એક વ્યક્તિ ગાંડો છે, ખબર નથી પડતી કયા વ્યક્તિ જોડે વાત કરવા જઈ રહ્યો છું. બરોબર હું કઈ વાંધો નહીં, હું ગાંડો છું. બરોબર છે, સાબિત કર, ગુનો દાખલ કર. તારી પાસે પુરાવા હોય તો સાબિત કર તું. પૂરેપૂરા પુરાવા છે મારી પાસે. તો સાથે અત્યારે પોલીસ ચોકીમાં જઈને ફરિયાદ કર ને. એકવી સાહેબના ખોળામાં શું તું માથું નાખવા ગયો તો? ફરિયાદ દાખલ કર ને. અરે ભાઈ હું કરી દઈશ. અત્યારે કરને, પણ તારી પાસે પુરાવા હોય તો કર. બાકી તારા પુરાવા અમારી પાસે છે ને. હવે અમે તારી માટે કઈ ફરિયાદ દાખલ કરીએ એ અમને ખબર છે. તે મારી માતાજીને પથ્થરની મૂર્તિ કીધી છે, એના માટે તારે જાહેરમાં માફી માંગવી પડશે ને પડશે. અરે મરી જાવ તો ના માફી માંગુ. અરે મોટા ભાઈ, તારે નહીં, બધાને માંગવી પડે. તે એક સમાજમાં રહેતો તું વ્યક્તિત્વ છો અને તે માતાની, તે વ્યક્તિઓની આસ્થા સાથે તે રમત કરી છે. પથ્થરની મૂર્તિ જ માનું છું હું તમને કહું છું કે પથ્થરની મૂર્તિ સિવાય હું બીજું કઈ નથી માનતો. તું પથ્થરની મૂર્તિ માને છો એ તારો પ્રશ્ન છે. ભુવાજી અમારા માટે સન્માનનીય છે એ અમારો પ્રશ્ન છે. કરો શું માનું, હું ક્યાં ના પાડું છું? તારાથી ના નો પડાય, તારાથી નહીં, મારા બાપથી નહીં મને નાનો પડાય. એ મારો પોતાનો અંગત પ્રશ્ન છે. ક્યાં રોકવા આવ્યો છું તમને. રોકવા અવાય નહીં, પણ તું જેમ કે ને કે આ પબ્લિક ઠગાય છે ને આ છે ને તે છે ને, તું ઈ સાબિત કર. જલ્દી સાબિત કરીને કેસ દાખલ કર. ભુવાજી નહીં આવે જવાબ દેવા, પબ્લિક આવશે. પબ્લિક જવાબ દેવા. અલ્યા તારા જેવા તો એક માર્કેટમાં ઉડે, કોમેન્ટો વાત ખાલી વિડીયોમાં તારા નામની હાય હાય થાય. તું વાત બરોબર. ભુવાજી માટે આખું ગુજરાત નહીં, આખું ભારત તૈયાર છે જવાબ દેવા માટે. ઓકે, ભલે તૈયાર હોય ક્યાં હું ના પાડું છું. આવશે. અને તું તારાથી કઈ થવાનું નથી. તું આ ઓડિયો ફોટો મૂકીને વાયરલ કર કે પબ્લિકમાં રહેતા લોકોનો રોષ મારી માથે. આવો ઓડિયો તારી તાકાત હોય ને તો તારી ચેનલમાં ઓડિયો મૂક કે પબ્લિકમાં રોષ છે. આ ઓડિયો મૂક. મૂકીશ.